હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે એક બહુ જ સારા ન્યૂઝ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કેનેડાનું ફોકસ પીઆર પર છે અને ફેડરલ ગવર્મેન્ટ તરફથી પીઆરને લઈને કન્ટિન્યુઅસલી પ્રોવિન્સને વાત કરવામાં આવી રહી છે કે તમે તમારી ડિમાન્ડ વાઇઝ સિલેક્શનો કરો। આ રિગાર્ડિંગ જ આજે એક બહુ જ સારા સમાચાર આવી રહ્યા છે આપણી પાસે કે જે હું તમારી સાથે આજે શેર કરીશ અને તમને બી સમજાવીશ કે તમારે આની અંદર શું કરવાનું છે। વિડીયો તમે લાસ્ટ સુધી જોશો, શાંતિથી જોજો, 5 મિનિટનો સવાલ છે, પ્રોપર સમજાઈ જશે। અને ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરી જ રાખી હશે, નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી જ તમને ઇન્ફોર્મેશન મળે। મેઇન ફોકસ તમારું હોવું જોઈએ શેર કરો મેક્સિમમ લોકો સુધી, સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન। હવે આપણે આજે ડિસ્કસ કરીએ અલ્બર્ટાના જે પ્રોગ્રામ હતા AAIP જે કહેવાય છે, AAIP જેને કહેતા હતા AAIP, અલ્બર્ટા એડવાન્ટેજીસ ઇમિગ્રેશન પ્રોગ્રામ, આ રિઝ્યુમ થવા જઈ રહ્યો છે બટ નવા ચેન્જીસ સાથે, જે તમારા લોકો માટે બી બહુ સારી વસ્તુ છે। અને તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે હું કહું, ખાસ કરીને એમાં બી જે સ્ટુડન્ટો અત્યારે અલ્બર્ટામાં છે એ લોકોએ તો ફોકસ કરવાની ખાસ જરૂર છે। અધર સ્ટેટવાળા બી આમાં એપ્લિકેશન કરી શકશે અને જે લોકો ઇન્ડિયાથી ટ્રાય કરવાના હોય એ લોકોને બી જાણવા જેવી વાત છે। હવે આની અંદર હું તમને વાત કરું કે આ પ્રોગ્રામ જે છે એ અલગ અલગ પ્રોગ્રામની પહેલી તો ડિઝાઇન આપણે વાત કરી લઈએ। એ ડિફરન્ટ વે પર હવે ડિઝાઇન કરવામાં આવ્યો છે। ડિફરન્ટ વે ઇસ મીન કે હું તમને કહું કે દર મહિને એપ્લિકેશન લેવામાં આવશે અલ્બર્ટા તરફથી, બિકોઝ અલ્બર્ટાનું માનવું એવું છે કે જે એપ્રોક્સિમેટલી કહું છું 9750 જેવા ફેડરલ ગવર્મેન્ટના જે ઇમિગ્રેશન નોમિનેશન એમને મળ્યા છે એ એમના માટે પૂરતા નથી। એમનું કહેવું એવું છે કે જે ફેડરલ ગવર્મેન્ટ તરફથી જે સિલેક્શનો કરે છે એના કરતાં વધારે મેન પાવર અથવા વધારે ઇમિગ્રન્ટ્સની અલ્બર્ટા પ્રોવિન્સની જરૂર છે। એટલા માટે એ લોકો આ પ્રોગ્રામને અલગ રીતે ઇસ્યુ કરવા જઈ રહ્યા છે, જેમાં હું તમને વાત કરું કે દરેક મહિનાની એમણે એક ડેટ રિલીઝ કરી છે ડિસેમ્બર 2024 સુધી, એટલે કે આ વર્ષની। હવે આ વર્ષની જે આ ડેટ છે એ ડેટ્સની અંદર 11મી જૂનથી ચાલુ થશે। તમારે ખાસ હવે ધ્યાન એ રાખવાનું છે કે આ ડેટ્સ નોટ કરી લો તમે લોકો, બિકોઝ આ ડેટના દિવસે જ એપ્લિકેશનો લેવાનું ચાલુ થશે અને મંથલી જે એ લોકો કોટા ડિસાઇડ કરશે, કોટાની હજી કોઈ સંખ્યા રિલીઝ કરવામાં આવી નથી। જો આવશે મારી પાસે ઇન્ફોર્મેશન તો હું તમારી સાથે શેર જરૂરથી કરવાની ટ્રાય કરીશ, બટ તમે એટલું ફોકસ કરો કે જેવી એમની કોટાની એપ્લિકેશનની જો કોટા હશે એ પૂરો થઈ જશે એટલે એપ્લિકેશન બંધ થઈ જશે। હવે એ પાછી ઓપન થશે નેક્સ્ટ ડેટ, એટલે તમારે નેક્સ્ટ ડેટ સુધીનો વેઇટ કરવાનો। મંથલી બેઝિસ ઉપર આઈટીએ જે છે ઇસ્યુ કરવાનું અલ્બર્ટા ટ્રાય કરવાનું છે આ પ્રોગ્રામની અંદર। હવે આ પ્રોગ્રામની આપણે ડેટ્સ જાણી લઈએ અને આ પ્રોગ્રામની અંદર તમારે કઈ રીતે એપ્લાય કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ એ આગળ જાણીએ આપણે। આ જે પ્રોગ્રામ છે AAIP પ્રોગ્રામ તમે એને કહી શકો, અલ્બર્ટા એડવાન્ટેજીસ ઇમિગ્રેશન પ્રોગ્રામ, આની અંદર 4 સ્ટ્રીમને એ લોકો એડ કરી છે। 4 સ્ટ્રીમમાં અલ્બર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ, રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ, એક્સિલેટેડ ટ્રેક પાથવે જે કહેવાય છે એ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી સ્ટ્રીમ, આ 4 સ્ટ્રીમ સાથે તમારે આગળ એપ્લિકેશન કરવાની છે। આની સાથે તમારી કઈ ડેટ્સ છે એ નોટ કરી લો। જૂન મહિનાની 11મી તારીખથી સ્ટાર્ટ થશે, જુલાઈની અંદર 9th ઓફ જુલાઈ એટલે કે 9મી જુલાઈ છે ત્યારે એપ્લિકેશન ઓપન થશે, ઓગસ્ટ મહિનાની 13મી તારીખ છે જે તમે નોટ કરી લો, સપ્ટેમ્બર મહિનાની 10મી તારીખ છે, ઓક્ટોબર મહિનાની 8મી તારીખ છે, નવેમ્બર મહિનાની 5મી તારીખ છે અને ડિસેમ્બર મહિનાની 10મી તારીખ છે। 2024ના એન્ડ સુધીની આ ડેટ્સ જે છે એ ખાસ નોટ કરી લેજો। આ ડેટ્સની અંદર આ લોકોના જે પ્રોગ્રામ્સ છે એના એપ્લિકેશનો સ્ટાર્ટ થશે, તમારે રેડી રહેવાનું છે। હવે આના જે નોર્મલ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ કીધું છે, એજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, આટલા ડોક્યુમેન્ટ તમે રેડી રાખો અને IELTS, આની સાથે તમે એપ્લિકેશન માટે રેડી રહેજો। જ્યારે બી એપ્લિકેશન ઓપન થાય તમે તમારી ફાઇલ પુટ ઓન કરી શકો છો। કંઈ અમારા હેલ્પની યા ગાઈડન્સની જરૂર છે અમારી ટીમનો કોન્ટેક્ટ તમે કરી શકો છો। કી પોઈન્ટ હું જે તમારી સાથે શેર કરું છું ખાસ ધ્યાન રાખજો। લગભગ હું તમને એવું કહું કે હજી સુધી આ રિસર્ચ કોઈનું ધ્યાન નહીં ગયું હોય યા કોઈએ નહીં કીધું આ પ્રોગ્રામ રિગાર્ડ, આ બધી જે ડેટ એમણે આપી છે એ ડેટ્સનું તમે ફોકસ કર્યું કે બધી ડેટ ટ્યુઝડે જ છે। દરેક મહિનાની જે ટ્યુઝડેની ડેટ છે એ જ ડેટ અવેલેબલ છે। હવે એનું કેમ ફોકસ ટ્યુઝડે હોઈ શકે? આનું કોઈ સ્પેશિયલ રીઝન કે ત્યાં એવું કહે છે કે મંગળવાર છે એટલે સારું મુહૂર્ત, કેનેડાની અંદર આવું વિચારે છે? તો કે ના, આનું એક રિયાલિટી તમને કહું, જ્યારે આપણા કરતાં એ લોકોનો ટાઈમિંગ સિસ્ટમ છે એ પાછળ હોય છે।
હવે માનો કે એક એક્ઝામ્પલ કહું કે જ્યારે એ લોકો મંડેની જો ડેટ રાખે તો એમનો જે મંડે છે એ આપણા માટે અલ્ટિમેટલી વર્કિંગ એમનું જે ડેઝ ચાલુ થાય છે એ આપણા માટે ટ્યુઝડે એની અપડેટ આપણને મળી શકે. બિકોઝ જનરલી કેવું હોય કે આપણી મંડેની જે વર્કિંગ ટાઈમ પૂરો થવા આવે એટલે કે લગભગ સાંજના 5, 6, 7 વાગ્યાની વાત કરું ત્યારે એમનો મંડે વર્કિંગ ડે સ્ટાર્ટ થતો હોય છે. એટલા માટે એમને ટ્યુઝડે રાખ્યો છે કે જે સાયકલ છે એકદમ મેચ થાય કે એમનો વર્કિંગ ડે સ્ટાર્ટ હોય ને આપણો સેકન્ડ વર્કિંગ ડે. નોર્મલી હું ખાલી ઇન્ડિયાની વાત નથી કરતો, પ્રેક્ટિકાલિટી પ્રમાણે તમે જુઓ તો ઓવરઓલ એશિયાની વાત છે. બટ જ્યારે બી ઇમિગ્રેશનની વાત આવે ત્યારે હું તમને એક વાત કહું છું, 100માંથી 80-90% જે છોકરાઓ છે આ વિદ્યાર્થીઓ છે એ ઇન્ડિયન જ હોય છે. અને કેનેડાની ઉપર હું તમને દર વખતે પોઝિટિવ પોઈન્ટ એક જ કહું છું કે પીઆર માટે એટલે નેગેટિવ નથી થવાની જરૂર. બિકોઝ કેનેડાએ જો ઇમિગ્રન્ટ્સ જોઈએ છે, પીઆર જોઈએ છે, ત્યાં મેન પાવરનો સૌથી મોટો સોર્સ એની પાસે ઇન્ડિયા જ છે. આ એક રિસર્ચ ઉપરથી બી એક વસ્તુ લાગે છે, જેમાં આપણે કહીએ ને કે અમુક વખતે તમે પોતે બી જુઓ છો તે ઇન્ડિયન મેન પાવરની જો ડિમાન્ડ ના હોત તો આને ડિઝાઇન કદાચ અલગ અલગ વે પર બી કરવામાં આવ્યો. આ એક મારું રિસર્ચ છે. તમને કદાચ આની અંદર કંઈ ઓપિનિયન લાગતો હોય તમે અમારી કોમેન્ટમાં શેર કરી શકો છો, જેથી કરીને આપણે કંઈક નવું જાણવા મળે. અને મેઇન વસ્તુ કેવી છે હું તમને સમજાવું કે મેં તમને જે સમજાવ્યું તો કોર્પોરેટ સાયકલ જે છે જે ડિફરન્ટ છે એને કેચઅપ કરી શકાય અને બંનેને મેચ કરી અને એપ્લિકેશનની અંદર ફોકસ કરી શકાય. એટલા માટે આનો એક પ્રોગ્રામ આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. હવે તો કે આની અંદર ખાસ એ ધ્યાન રાખજો કે એપ્લિકેશન ઓપન થાય ત્યારબાદ જ્યાં સુધીનો કોટા એમનો મંથલી ડિસાઇડ થશે એટલી એપ્લિકેશન જો મળશે તો એ પછી બંધ થઈ જશે ને નેક્સ્ટ ડેટે જ ખુલશે. એટલે તમે જે બી ડેટ્સ મેં લખાઈ છે એ ડેટ્સના તમે રેડી રહેજો. જો પ્રોગ્રામને કારણે એક બીજો ફાયદો બી થઈ શકે છે કે નવી જે આ ડિઝાઇન થશે આનાથી જે પ્રોસેસિંગ ટાઈમ હતો એની અંદર બી ઘણા ચેન્જીસ જોવા મળશે તમને, જે સારા જ હશે. હું તો કહું ઓછો જ થશે પ્રોસેસ ટાઈમ, બિકોઝ જે રીતે ફિલ્ટરેશન કરવામાં આવ્યું છે બહુ સારી વાત કરવામાં આવી છે. અને આની અંદર હું તમને એવું કહું કે એ લોકો એક છેલ્લે ટર્મ્સ કન્ડિશન એવી આપેલી છે કે જ્યાં આગળ આની અંદર પ્રોસેસિંગ ટાઈમથી લઈને આ પ્રોસેસની અંદર કેપિંગ, આ જે બી કેપિંગ ઇટ્સ મીન કે નંબર ઓફ સંખ્યા જે બી છે એ ચેન્જેબલ છે. મતલબ ફ્યુચરમાં આની અંદર કંઈ બી ચેન્જીસ થઈ શકે છે. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. તમારા કોઈ ઓપિનિયન હોય કોમેન્ટમાં કરજો. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય કોમેન્ટ તમે કરી શકો છો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, મેક્ઝિમમ લોકો સુધી શેર કરો. એન્ડ જય હિન્દ.